નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, સૌથી પહેલાં તો આવતીકાલે શનિવાર અને આપણો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે આવતીકાલે. તો તમામ મિત્રો, બહેનો, ભાઈઓ બધાને એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ વતી રક્ષાબંધનની ખૂબ જ શુભેચ્છાઓ છે. અને આજે એક પ્રેસ મીડિયામાં એટલે કે કચ્છના જે ડીપીઓ સાહેબ જે છે, વાઘેલા સાહેબ, એમનું એક નિવેદન જે આવેલું હતું ને, પ્રેસ નોટ જે આજે મતલબ આવી છે પેપરમાં, એના વિશે વાત આપણે કરવી છે આ વિડીયોમાં. તો જે પણ કચ્છની ભરતી જે છે વિદ્યાસહાયક 1 થી 5 માટેની 2500ની ભરતી, તો ડીપીઓ સાહેબ શ્રીએ ન્યૂઝને જણાવ્યું છે કે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ છે આજે 8 તારીખનો, અને 9-10 તારીખ એટલે કે 2 દિવસ રજા છે. અને ત્યારબાદ જે છે એ કે એકાદ દિવસ લઈ અને ફાઇનલ મેરિટ યાદી જે છે એ 15મી ઓગસ્ટ આસપાસ જે છે એ જાહેર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. તો 1 થી 5નું કચ્છનું ફાઇનલ મેરિટ જે છે એ આવી જશે 15મી ઓગસ્ટ આસપાસ. અને ત્યારબાદ એમણે મહત્ત્વની જાણકારી આપી છે કે સામાન્ય રીતે ફાઇનલ મેરિટ યાદી આવે એટલે જિલ્લા પસંદગીની કાર્યવાહી થતી હોય છે, પણ આની અંદર ફક્ત કચ્છ જિલ્લા માટેની જ ભરતી હોવાથી એ જે જિલ્લા પસંદગી માટેની જે પણ પ્રક્રિયા આખી હોય છે એ સ્કીપ કરવામાં આવશે અને સીધું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ રાખવામાં આવશે. એટલે કે બની શકે કે જેવી રીતે માધ્યમિકમાં એમાં ડીવી લિસ્ટ આવતું હતું એવું કદાચ એકાદું ડીવી લિસ્ટ આવે અને જિલ્લા કક્ષાએ કે એવી રીતે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોગ્રામ રાખી શકે છે. તો એક દિવસમાં 400 આસપાસ ઉમેદવારોને રાખીને કે એવી રીતે જે કરવાની એમને વાત કરેલી છે, અને કે એક અઠવાડિયામાં કે એવી રીતે જે છે એ પૂરું થઈ શકે છે. અને 25 તારીખ આસપાસ જે છે એ બધી પ્રક્રિયા આટોપી લેવાય તો નવાઈ નહીં. અને 25 તારીખ પછી 5મી સપ્ટેમ્બર એટલે કે આગામી જે શિક્ષક દિન આવે છે એ દિવસે તમામ ઉમેદવારો જે છે 1 થી 5ના એમને નિમણૂક આપી શકાય એવી એમની જે છે એ લાગણી છે. અને એવી એમની રજૂઆત માગ કરી છે કે અમે જે છે 5મી સપ્ટેમ્બર સુધીમાં અમે તમામ શિક્ષકો જે છે એ એમને હાજર કરી દઈશું. પણ વસ્તુ એક જણાવવાની છે કે 2500 ઉમેદવાર જે છે એ ખરેખર શું કચ્છને 2500 શિક્ષક મળશે? તો કદાચ ડીપીઓ સાહેબને તો ખ્યાલ હશે જ, કારણ કે આપણા કરતાં વધારે માહિતગારને જાણકારી બધી એમની પાસે હોય. તો જે રીતે ઓપનના ઉમેદવારો મળવાના નથી, જે હાલનો જે નિયમ જે છે 2017ના ઠરાવ મુજબ, તો એ પ્રમાણે તો ઉમેદવારો જે છે એ 2500માંથી અડધા ઉમેદવારો પણ જે છે એ કદાચ નહીં મળે કચ્છની ભરતીમાં. તો એના માટે શું? તો જરૂરી છે કે પ્રક્રિયા ચાલુ થાય, ડીવી લિસ્ટ બહાર પડે વેરિફિકેશન માટેનું, એ પહેલાં કદાચ કોઈ ફેરફાર કરવામાં આવે તો બરાબર છે. નહીં તો પછી પ્રક્રિયા આખી પૂરી થઈ જશે, શિક્ષકો અડધા પણ નહીં મળે અને પછી જ્ઞાન સાહિત્ય જગ્યાઓ ભરવાની વાત આવીને ઊભી રહેશે. તો તમામ ઉમેદવારો વતી આપણે એક વિનંતી કરીએ છીએ સરકારને કે જલ્દીથી નિર્ણય લેવામાં આવે તો સૌના હિત મારે. પછી 6 થી 8ની પણ એમણે વાત કરી છે કે 6 થી 8માં કોર્ટ મેટર થઈ હોવાથી એ કચ્છ ભરતીને પણ લાગુ પડે છે. તો 1600 શિક્ષકોની ભરતી કચ્છની જે છે એ પણ થોડી જે છે એ લેટ થશે, પણ 1 થી 5નું જે છે એ મોડામાં મોડું શિક્ષક દિન સુધીમાં પૂરું થઈ જશે. તો તમામ ઉમેદવારો જે પણ છે એમના માટે એક ગુડ ન્યૂઝ છે. અને બીજી કોઈ પણ જાણકારી આવે, માહિતી આવે તો આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.